Hello friends, welcome all in the 17th part of chapter number 3 trigonometric functions from 11th science NCERT. આ સેશન આપણા આ ચેપ્ટરનું લાસ્ટ સેશન હશે બીકોઝ એમાં હવે 3.5 ની અંદર થોડા ઘણા ક્વેશ્ચન્સ આપણા બાકી છે રાઈટ. સો આ સેશન આપણું આ ચેપ્ટરનું લાસ્ટ સેશન હશે રાઈટ. તો સ્ટાર્ટ કરી થોડા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સો થોડું ધ્યાનથી સમજજો. સો છેલ્લે આપણે 11 નંબરના ક્વેશ્ચન સુધી વાત કરેલી હતી. 12 નંબરનો ક્વેશ્ચન, ભાઈ આ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ કહેવાય, સમજો. હવે આની અંદર પણ તમારે એક જે ટર્મ આપ્યું છે તમને અહીંયા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ, આપણે પહેલા આનું કંઈક સાદરૂપ આપવાની ટ્રાય કરીએ, એના પરથી આપણે વિચારીએ કે ભાઈ બીજા માટે શું લખી શકાશે. તો કોટ એને હું લખી શકું કોસ એ અપોન સાઇન એ. એક મિનિટ, આ તો આપણો થઈ ગયો છે આઈ ગેસ, રાઈટ? સોરી, આ તો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો છે. જસ્ટ અ મિનિટ. ઓકે, 12th નંબર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે 13 ની અંદર. ચલો તો આમાં પણ આપણે સૌથી પહેલા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2a જે છે એનું કંઈક સાદુરૂપ આપવાની ટ્રાય કરીએ. તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અચ્છા, સાઇન 2a ને બદલે 2 સાઇન એ કોસ એ લખી શકાય. તો બહુ ધ્યાનથી સમજજો. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, આ 2 એઝ ઇટ ઇઝ. અચ્છા, સાઇન ને બદલે a અપોન 2r અને કોસ ને બદલે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc, રાઈટ? મેં બંનેનું સૂત્ર મૂકી દીધું. હવે જરા ચેક કરો, આ 2 2 કેન્સલ, a કેન્સલ, એટલે છેદમાં શું બાકી રહેશે ભાઈ? તો કે છેદમાં બાકી રહેશે 2r abc અને ઉપર બાકી રહેશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે તમે ચેક કરો તો સેમ આવા જ પ્રકારનું ટર્મ આપણે ઉપરના ક્વેશ્ચનમાં પણ આવેલા હતા. તો તે જ રીતે બોલો, જો મને સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સોરી સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર સાઇન 2b જોતું હોય તો એ શું મળશે મને? તો કે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર આ 2 સાઇન બી કોસ બી. તો બોલો એનો પણ જવાબ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2r એબીસી લખાશે. અને છેલ્લું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર જે છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર સાઇન 2c નો પણ ડાયરેક્ટ જવાબ શું લખાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2r એબીસી થશે ભાઈ, બરાબર? હવે LHS બરાબર, ચલો બધાની કિંમત મૂકી દો. તો આ પહેલી કિંમત મૂકવી છે, આ બીજી કિંમત અને આ ત્રીજી કિંમત. તો ભાઈ તમે જ્યારે આ ત્રણેયની કિંમત પ્લસ કરીને મૂકશો તો તમે જરા ઓબ્ઝર્વ કરો, બોલો ત્રણેયના છેદમાંથી 1/2r abc બહાર આવી જશે. પહેલું બચશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. પછી બચશે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને છેલ્લે બચશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બચશે, રાઈટ એવરીવન? તો ભાઈ 1/2r abc એઝ ઇટ ઇઝ. ચલો ગુણાકાર આપીએ તો બી ની 4 ઘાત બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ સી રેઝ ટુ 4 પ્લસ એ સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ સી રેઝ ટુ 4 પ્લસ એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર, રાઈટ? Then minus a square c square minus a raised to 4 plus a square b square અને છેલ્લું a raised to 4 plus a square b square minus a square c square minus a square b square minus b raised to 4 ને plus b square c square. ભાઈ યાદ કરો, આવું સેમ ટર્મ આગળના ક્વેશ્ચનમાં હતું ને મેં તમને કીધેલું કે કમ્પલસરી બધું જ 0 થઈ જાય તો એનો મીનિંગ કે જવાબ તમારો RHS. હવે કમ્પલસરી આમાં પદ બધા કેન્સલ થઈ જ જાય
જો ની થાય તો સમજો કે તમે કોઈક સાદુરૂપ ખોટું આપ્યું, બટ 99-100% 0 જ થાય. પણ તમે પેટર્ન સમજો કે જ્યારે તમને આવું કોઈક સિમિલારિટી દેખાય છે, જો બધામાં સાઇન ટુ બી સાઇન, એટલે જે ફોર્મ છે એ 3 પદનું જે ફોર્મેટ છે તે કેવું છે, સમાન હતું. બરાબર, એટલે તમે એકને લખીને બીજા માટે જવાબ ડાયરેક્ટ વિચારી શકો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ આગળ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ભાઈ હવે જો આ જે ક્વેશ્ચન્સ છે ને એનસીઈઆરટી ની બુકમાં નથી, પણ આપણા ગુજરાત સપ્લિમેન્ટરી લેસન્સમાં છે, પણ આપણા ગુજરાતી મીડિયમની જે એનસીઈઆરટી ની બુક આવી એમાં સ્વાધ્યાયમાં જ સાથે આપી દીધેલા. હવે આ કયા ક્વેશ્ચન, તો કે તમે 10મા ધોરણમાં અંતર ઊંચાઈના દાખલા ભણીને આવ્યા, બસ એ જ પ્રકારના ક્વેશ્ચન્સ છે, પણ થોડું લેવલ આનું ઉપર હોઈ શકે, કદાચ તમને થોડું નવું લાગી શકે, પણ જો સેમ લાગે તો પણ એમાં કઈ નવાઈની વાત નથી. બરાબર, JEE ની અંદર પણ અંતર ઊંચાઈના ક્વેશ્ચન્સ પૂછાય છે. ચલો સૌથી પહેલા તો સવાલને સમજવાની ટ્રાય કરીએ. સવાલમાં એવું કહે છે કે એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. ટેકરી સમક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે ટૂંકમાં કહેવાનો મીનિંગ શું છે ભાઈ, કે ધારો કે અહીંયા ટેકરી હોય તો ટેકરીની ઉપરથી પાછું એક વૃક્ષ તમને મળે છે. બરાબર, તો આ જે છે, ધારો કે આને આપણે સમક્ષિતિજ રેખા મૂકી દઈએ આ રીતે એક સમક્ષિતિજ રેખા મૂકી દઈએ તો ટેકરી જે છે તે અહીંયાથી 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ 15 ડિગ્રી તમને આપ્યું છે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર અંતરે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા ટોચનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી મળે છે. એટલે અહીંયાથી આ જે છે એ આખો ખૂણો તમને 60 ડિગ્રીનો દેખાય છે. સમજો, એટલે અહીંયા હું ધારો કે ઓ કહી દઉં, અહીંયા હું એ કહી દઉં ને અહીંયા બી કહી દઉં, તો આ ઓએ જે છે તે ટેકરી થઈ ગઈ, આ ઓબી જે છે તે વૃક્ષ થઈ ગયું, અને આ જે અંતર છે એ 35 મીટર થઈ ગયું. તો તમારે વૃક્ષની ઊંચાઈ શોધવાની છે ભાઈ, સમજો. પણ અહીંયા ભાઈ સવાલ એવો કીધો છે કે વૃક્ષના તળિયેથી 35 મીટર, સોરી, તો અહીંયા છે ને ભાઈ આ 35 મીટર નહીં થશે, બાય મિસ્ટેક, કારણ કે તમને વૃક્ષના તળિયેથી કીધું છે. તો વૃક્ષના તળિયેથી 35 મીટર એટલે ધારો કે હું અહીંયા ઓ કહી દઉં ને, તો આ ઓએ જે છે ને એ 35 મીટર તમને આપ્યું છે. ચાલો, તો હવે તમારે શું શોધવું છે ભાઈ, તો કે હવે તમારે શોધવું છે આ જે એબી છે ને એ શોધવું છે તમારે. બરાબર, તો હવે આપણે આ એબી કેવી રીતે શોધીશું તે વિચારીએ. તો સમજો, આપણને અહીંયા એવું ખબર છે કે અહીં આપણે લખતા જઈએ કે ઓએ બરાબર ટેકરીની ઊંચાઈ અને એબી બરાબર વૃક્ષની ઊંચાઈ. ચલો, ઓએ જે છે, સોરી અહીંયા સી કહી દઈએ, તો એસી જે છે એ 35 મીટર આપ્યું છે. હવે ધ્યાનથી સમજો, આ ખૂણો બી સીઓ બરાબર 60 ડિગ્રી છે અને ખૂણો એ સીઓ બરાબર 15 ડિગ્રી છે. જોજો ભાઈ, આ આખો ખૂણો 60, આટલો ખૂણો 15, તો આટલો ખૂણો 45 ડિગ્રી થાય કે નહીં થાય? તો ઇમ્પ્લાઇઝ ખૂણો BCA જે છે એ કેટલા ડિગ્રી થશે ભાઈ? 45 ડિગ્રી થાય કે નહીં થાય? બોલો, આટલામાં ખ્યાલ આવવો જોઈએ દરેકને. હવે જુઓ, તો આ 90 ડિગ્રી છે, આ આખો ખૂણો ઉપર, આખો જે ખૂણો બન્યો તે 60, તો બોલો આ ખૂણો કેટલો થશે? 30 ડિગ્રી થશે. તો હવે બહુ ધ્યાનથી સમજજો, ત્રિકોણ BCA માટે જો આપણે ત્રિકોણ BCA ને છે ને અલગથી અહીંયા બતાવીએ, આવું કંઈક ત્રિકોણ BCA મળશે તમને આમ. એટલે અહીંયા બી, આ સી ને એ, આ જે છે એ તમને 35 મીટર આપ્યું છે, એની સામેનો ખૂણો 30 ડિગ્રી છે. આ એબી જે છે એની સામેનો ખૂણો 45 ડિગ્રી છે. તો શું એમ કહી શકું કે ત્રિકોણ BCA માટે, બહુ ધ્યાનથી સમજો, AB ના છેદમાં sin 45 બરાબર AC ના છેદમાં sin 30.
એટલે તમને જે બાજુ આપી છે એની સામેનો ખૂણો ને એનું સાઇન મૂલ્યનો રેશિયો બરાબર 80 ના છેદમાં સામેના ખૂણાના સાઇન નું મૂલ્ય. બરાબર. હવે AB જે છે તે મારે શોધવું છે. sin 45 એટલે 1/√2, AC મારી પાસે 35 છે જ અને અહીંયા 1/√2. તો ભાઈ AB બરાબર, અચ્છા AB into √2 બરાબર, સોરી, હા, √2 બરાબર 35 into 2 થઈ ગયું. તો તમે બંને બાજુથી √2 કેન્સલ કરો તો તમને 35 √2 મીટર AB એટલે કે વૃક્ષની ઊંચાઈ મળી જશે. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. બરાબર. હવે આમાં તમને કામ શું લાગ્યું તો કે ત્રિકોણની પ્રોપર્ટી કામ લાગી. હવે અહીંયા જેટલા બી એંગલ બનાવ્યા ને ભાઈ, એંગલ તમારે સમજવા પડશે. બરાબર. પહેલા તો ટેકરીની ઉપર વૃક્ષ, ટેકરી તળિયેથી 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એ જ વૃક્ષના તળિયેથી 35 મીટર પરથી તમે જોતા 60 ડિગ્રીનો ખૂણો બને છે. બરાબર છે. તો આખો ખૂણો 60, વચ્ચેનો ખૂણો 15, તો આ જે ત્રિકોણ બનશે એમાં ખૂણો તમારો 45. હવે 60, 90, તો આ જે ખૂણો બી જે છે તે 30 બનશે. અને મેં પછી એ, બી અને સી માટે સાઇન સૂત્રનો ઉપયોગ કરી દીધો. ઓકે, ચલો નેક્સ્ટ. આ પણ સમજીને સોલ્વ કરવાનો છે ભાઈ. જોજો, બે જહાજ એક બંદરના છોડે છે. એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં અને બીજું 32 કિલોમીટર પર કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75 ના ખૂણે જાય છે. તો 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. જો થોડું ફિગર આઉટ કરી લઈએ ભાઈ. હું એમ કહું કે આ યામ પદ્ધતિમાં અહીંયા ધારો કે 0 પોઈન્ટ પર બંને જહાજ ઊભા છે. હવે પહેલું જહાજ ઈશાન ખૂણે એટલે ધારો કે આપણે આ નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ કહી દઈએ તો ઈશાન દિશા એટલે આ થશે. સમજો. તો અહીંયા જે ખૂણો છે તે 45 ડિગ્રી બને છે. બરાબર. અને અહીંયાથી કઈક જહાજ જાય છે આ દિશામાં. બરાબર. એ જયા જ કરશે. આપણને ખબર નથી ક્યાં સુધી જશે. પણ ધારો કે 3 કલાક પછી અહીંયા કશે પી પોઈન્ટ પર આવીને જાય છે એવું માનો. આ ઓ થી શરૂ કરીને પી સુધી પહોંચે છે. હવે બીજું જે જહાજ છે એ દક્ષિણથી પૂર્વ એટલે કે સાઉથ થી ઈસ્ટ કેટલા ડિગ્રીના ખૂણે જાય છે? 75. એટલે આ રીતે જાય તો અહીંયા તમને ખૂણો મળે 75 ડિગ્રી. અને જતા જતા એ ધારો કે અહીંયા કોઈ ક્યુ પોઈન્ટ પર આવીને અટકે છે. હવે ક્યાં હશે, શું હશે આપણને ખબર નથી, પણ આ ડાયરેક્શનમાં કશે ને કશે ક્યુ પોઈન્ટ પર હશે. 3 કલાક બાદની મેં અહીંયા પોઝિશન લીધી. ભાઈ સમજો, 3 કલાક બાદ ઉપર તરફ જતું પી બિંદુએ પહોંચ્યું અને નીચે તરફ જતું ક્યુ બિંદુએ પહોંચ્યું. તો 3 કલાક પછી આ બંને વચ્ચેનું અંતર પીક્યુ તમારે શોધવું છે. હવે હું જે લખાણ લખું તેને બહુ શાંતિથી સમજો. ધારો કે પ્રથમ જહાજ 24 કિલોમીટર પર કલાકની ઝડપે જાય. ઇમ્પ્લાઇઝ 1 કલાકમાં 24 કિલોમીટર અંતર કાપે. તો ઇમ્પ્લાઇઝ બોલો 3 કલાક પછી અંતર કેટલું કાપશે? તો કે 24 ગુણ્યા 3 એટલે 72 કિલોમીટર અંતર કાપશે. તેનો મીનિંગ કે 0 થી લઈને પી પર સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલા કિલોમીટર અંતર કાપી લેશે? 72 કિલોમીટર. તે જ રીતે બીજું જહાજ 32 કિલોમીટર પર કલાકની ઝડપે જાય. ઇમ્પ્લાઇઝ 1 કલાકમાં 32 કિલોમીટર અંતર કાપે. તો ઇમ્પ્લાઇઝ 3 કલાક બાદ 96 કિલોમીટર અંતર કાપશે કે નહીં ભાઈ? 32 ગુણ્યા 3. તેનો મીનિંગ કે ઓક્યુ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 96 કિલોમીટર. તો હવે જરા ઓબ્ઝર્વ કરજો, બહુ ધ્યાનથી સમજજો. તો માટે તમને અહીં
હું જો ત્રિકોણ POQ માટેની વાત કરું તો OP બરાબર તમને મળી ગયું 72, OQ બરાબર તમને મળી ગયું 96, બરાબર છે. તમને જોઈએ છે PQ, આ તમારે શોધવું છે. અચ્છા, હવે જરા મને ખાનગીમાં વિચારીને કહેજો, જો આખો આ 90 ડિગ્રી હોય ને આ 75 થઈ ગયું તો બોલો આ કેટલો એંગલ થશે? 15 થવાનો કન્ફર્મ. તો માપ ખૂણો POQ કેટલો થશે? તો કે 45 + 15 એટલે 60 ડિગ્રી. તો જો હું એમ કહું કે cos 60 બરાબર, બોલો cos નું સૂત્ર લગાવો તો પાસ પાસેની બાજુના વર્ગોનો સરવાળો એટલે OP² + OQ² માઇનસ સામેની બાજુનો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા OP અને OQ. ચાલો કિંમત મૂકો ભાઈ. તો 72 નો વર્ગ વત્તા 96 નો વર્ગ ઓછા PQ² બરાબર 2 ગુણ્યા 72 ગુણ્યા 96 અને cos 60 એટલે હાફ થઈ ગયું. હવે મારે ગણતરી કરવાની ભાઈ, બહુ ધ્યાનથી સમજો. તો ગણતરી શું થશે? તો કે હાફ હાફ તો કેન્સલ. ચલો તમે સૌથી પહેલા આ 72 ગુણ્યા 96 એને સામે લઈ જાઓ એટલે તમને મળ્યું 6720. ચલો 72 નો વર્ગ એટલે 5184 વત્તા 96 નો વર્ગ એટલે 9216 માઇનસ PQ². તો PQ² બરાબર ભાઈ 5184 વત્તા 9216 અને એમાંથી 6720 બાદ કરવાનું એટલે તમને મળી ગયું 7680. અને હવે તમે જો આ 76, જસ્ટ અ મિનિટ, અહીંયા 72 ગુણ્યા 96, ઓકે સોરી, એટલે 6912 થાય છે, માય મિસ્ટેક, 6912. ઓકે, એટલે તમે 5184 પ્લસ 9216 અને એમાંથી 6912 બાદ કરશો એટલે તમને મળશે 7488. બરાબર છે. અને 7488 નું વર્ગમૂળ તમે શોધો તો એ થઈ જાય એપ્રોક્સિમેટલી 86.53 કિલોમીટર. ને તમે ડાયરેક્ટ એનું વર્ગમૂળ કાઢશો ને ભાઈ તો તમને 86.53 સમથિંગ જેવો એપ્રોક્સિમેટ આન્સર મળશે. સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હવે આમાં પણ તમારો ઉપયોગ તો ત્રિકોણના ગુણધર્મનો જ થયો, બસ સવાલને પ્રોપર સમજતા તમને આવડવું જોઈએ. ઓકે, ચાલો જોજો. નદીની એક બાજુએ 2 વૃક્ષ આવેલા છે, એટલે એનો મીનિંગ એવો થયો કે ધારો કે આ કોઈ નદી છે અહીંયા, તો એની 2 બાજુ એક જ બાજુ પર એટલે કોઈ પણ એક જ છેડે 2 વૃક્ષ આવેલા છે. નદીમાંના બિંદુ C થી, એટલે ધારો કે અહીંયા કોઈ નદીની અંદરનું બિંદુ C છે, તે વૃક્ષ A અને વૃક્ષ B ના અંતર અનુક્રમે, એટલે ધારો કે અહીંયા વૃક્ષ A હોય ને અહીંયા વૃક્ષ B હોય, તો આ જે અંતર છે AC અને BC, બરાબર. તો અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ AC બરાબર 250 અને BC બરાબર 300. સાથે સાથે ખૂણો C એ 45 ડિગ્રી આપ્યો છે. ઓકે, ચલો એટલે આ 45 ડિગ્રી આપી દીધું છે. તો તમારે AB વચ્ચેનું અંતર જોઈએ છે. તો ભાઈ હવે આ તો સિમ્પલ ડાયરેક્ટ cos નું સૂત્ર જ બની ગયું તમારું. બોલો તો હું અહીંયા એમ કહું કે cos C, તો પાસેની બાજુ એટલે AC નો વર્ગ વત્તા BC નો વર્ગ અને માઇનસ AB નો વર્ગ છેદમાં 2 AC ઇન્ટુ BC. તો મારે તો સીધું કિંમત જ મૂકી દેવાની. cos 45 બરાબર AC નો વર્ગ એટલે 250 નો સ્ક્વેર વત્તા 300 નો સ્ક્વેર ઓછા AB નો સ્ક્વેર છેદમાં 2 250 ઇન્ટુ 300. હવે આની ગણતરી થોડી અગત્યની ભાઈ, એટલે ગણતરી આપણે એક વખત પ્રોપરલી ચેક કરી લઈએ. સમજો તો અહીંયા cos 45 એટલે 1/√2, 250 નો વર્ગ એટલે 625 ની પાછળ 2 0
વત્તા 300 નો વર્ગ એટલે 9 ની પાછળ 4 0 બરાબર છે માઇનસ AB નો સ્ક્વેર છેદમાં 2 into 250 into 300 ચાલો તો ટૂંકમાં તમને મળી ગયું AB અથવા તો 2 into 250 300 upon √2 બરાબર જો તમે 62500 plus 9 4 times 0 તો તમને મળી જશે 152500 minus AB square એવું જ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે હવે તમે જુઓ 2/√2 એટલે ઉપર √2 બનશે √2 ની કિંમત 1.414 કીધી છે તો 250 ગુણ્યા 250 into 300 into ઉપરથી 2 અને નીચેથી √2 તો ઉપર √2 બચશે ને √2 ની કિંમત છે 1.414 તો એ તમને મળી જશે 106 અને 050 બરાબર 152500 માઇનસ AB નો સ્ક્વેર તો AB નો સ્ક્વેર બરાબર 152500 માઇનસ 106050 એટલે 46450 તો AB બરાબર એક મિસ્ટેક થઈ છે ભાઈ 625 500 940 250 300 just a minute ચાલો ભાઈ કરેક્ટ જ છે એટલે AB બરાબર રૂટમાં 46450 એટલે AB બરાબર 215 એપ્રોક્સિમેટલી 52 કિલોમીટર આ તમારા બે વૃક્ષ વચ્ચેનું અંતર થઈ જશે શું આપ્યું છે તમને ભાઈ મીટર આપ્યું છે કે સેન્ટીમીટર મીટર આપ્યું છે સોરી બરાબર એટલે અહીંયા મીટર થઈ જશે ઓકે સો થોડી કેલ્ક્યુલેશન લેન્ધી છે એટલે જરાક આપણે થોડો રેફરન્સ લેવો પડે ઓકે સો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય હોપ કે આ ચેપ્ટરના દરેક સેશન્સ તમે પ્રોપરલી સમજ્યા હો સો નેક્સ્ટ સેશનથી નવા ચેપ્ટર સાથે મળીશું થેન્ક યુ ફ્રોમ માય સાઇડ